अहम शब्दमित्र यूट्यूब वाहिन्यां युष्मान् सर्वान् हार्दिकं स्वागतं करोमि। ધોરણ 9 અને 10 સ્ટાર્ટ એશ વિદ્યાર્થી સંસ્કૃત સાથેના તમામ વિદ્યાર્થી મિત્રોનું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવેનું સ્વાગત કરું છું। ખૂબ જ નજીકના સમયમાં તમને સંસ્કૃતના એક એવા 100 પ્રશ્નો પીરસી રહ્યો છું। એનો માત્ર ને માત્ર તમે એકવાર જરૂરથી અભ્યાસ કરજો। ક્યાંય ને કેમ તમારે આ પ્રશ્નના અને તેના ઉત્તરો તમારે કામમાં આવશે। તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટાટ એસ વિષય સંસ્કૃત। પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો। હવે વેદ અને સામે ઉપદેશ આપેલા છે। પહેલું જે કાવ્ય જે છે સંવદન વાળું એમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે। ઋગ્વેદ એની સામે છે દેશનું હિત તથા કલ્યાણની ભાવના। યજુર્વેદ જે વેદ જે છે એમાં નો ઉપદેશ શું છે? દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના। અથર્વવેદનો ઉપદેશ શું છે? આદર્શ જીવન બનાવવાનો મંત્ર। અને કાલે વર્ષંતુ તો સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ। તો સાચો ઉત્તર કયો આવે છે? સાચો ઉત્તર મિત્રોમાં આ પ્રમાણે આવશે। નંબર 1 આ સી ઉત્તર આવશે। નંબર 4 કાલે વર્ષંતુ, કાલે એટલે સમયસર, વર્ષંતુ એટલે વરસાદ પડે છે તે, સમયસર વરસાદ પડે તો શું થાય? દેશનું હિત તથા કલ્યાણની ભાવના, એટલે અહીંયા જે છે નંબર 4 આવે। પછી આવે છે નંબર 2 બી યજુર્વેદ। યજુર્વેદમાં ઉપદેશ આપણને મળે છે દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના। નંબર 3 સી આદર્શ જીવન બનાવવાનો મંત્ર એ આપણને ઉપદેશ આપે છે અથર્વવેદ। અને નંબર 1 ઋગ્વેદ, ઋગ્વેદનો ઉપદેશ જે છે આ વેદનો ઉપદેશ છે સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ। એમાં નંબર 1 આવશે, એટલે સાચો ઉત્તર આવશે નંબર સી। 4 ની સાથે એ, 2 ની સાથે બી, 3 ની સાથે સી અને 1 ઋગ્વેદ જે છે એ આપણને બતાવે છે સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ। નેક્સ્ટ, અષ્ટાધ્યાયી નામના સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ કોણે રચ્યો હતો? પતંજલિ, આચાર્ય પાણિની, મહર્ષિ વેદવ્યાસ કે બ્રહ્માજી? સાચો ઉત્તર છે આચાર્ય પાણિની। નંબર 3 ક્ષિપ્રમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ। ક્ષિપ્રમ શબ્દ જે આપેલો છે એનો પર્યાય શબ્દ કયો બને? તો ક્ષિપ્રમનો અર્થ આપેલો છે નિત્યમ, સંતતમ, ત્વરિતમ, અજસ્રમ। ક્ષિપ્રમ એટલે ઝડપથી, ખૂબ ઉતાવળથી, તો એનો સમાનાર્થી શબ્દ બને છે ત્વરિતમ, અથવા તો તૂર્ણમ પણ શબ્દ એનો પર્યાય બનતો હોય છે। નંબર 4 પ્રભુત્તમ શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો। તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોય કે પ્રભુત્તમ એટલે શું થાય? પ્રભુત્તમનો અર્થ બને છે પુષ્કળ, ખૂબ, વધારે। તેના પરથી આપણને ખ્યાલ પડે એનો વિરોધી શબ્દ કયો છે? સ્તોકમ, અલ્પમ, પુરુ કે પૂર્ણમ? તો એનો વિરોધાર્થી શબ્દ બને છે અલ્પમ। અલ્પમ એટલે ઓછું, પ્રભુત્તમ એટલે ખૂબ વધારે, એનો વિરોધાર્થી શબ્દ બને છે અલ્પમ એટલે ઓછું। નંબર 5 ગુરુ કમ ઉપદિશતિ। ગુરુ જે છે કોને ઉપદેશ આપી રહ્યા છે? સ્વશિષ્યમને, સ્વપુત્રમને, સ્વદુહિતરમ કે પ્રાતિવેશ્યમ? સ્વશિષ્યમ એટલે પોતાના શિષ્યને, પોતાના દીકરાને, પોતાની દીકરીને કે પાડોશી? તો સાચો ઉત્તર જે છે એ આવશે સ્વશિષ્યમ। ગુરુ સ્વશિષ્યમ ઉપદેશતિ। નંબર 6 ઇદમ અસ્ત્રમ આપતકાલે એવ પ્રયોજનીયમ કૃદંત પ્રકારમ લિખત। કૃદંતનો પ્રકાર બતાવવાનો છે, આનો અર્થ એ રીતે બને છે ઇદમ અસ્ત્રમ આપતકાલે એવ પ્રયોજનીયમ। આ અસ્ત્ર આપત્તિના એટલે કે મુશ્કેલીના સમય એનો ઉપયોગ કરો, પ્રયોજન કરવું જોઈએ, પ્રયોજનીયમ। હવે સામાન્ય રીતે તમે આ શબ્દોને તમે મોઢે કરી નાખવાની એટલે તમે કૃદંતને ઓળખી શકો। નિયમ, નિયમ, પ્રયોજનીયમ, નિયમ જે છે આવે નિયમ, અનિયમ એટલે કે અનિયમ આવે એટલે એનો પ્રકાર જે છે વિદ્યત કૃદંત થાય। અને આખું વાક્યનું ગુજરાતી બને છે આ અસ્ત્ર આપત્તિના સમય પ્રયોજવું જોઈએ, પ્રયોજનીયમ। એનો અર્થ બને છે પ્રયોજવું। હવે વ આવે, વ જે આપણને પ્રત્યય જે દેખાય છે એ વિદ્યત કૃદંત બતાવે। અને બીજું સંસ્કૃતમાં તમારે યાદ રાખો તો અનિયમ આવે એટલે વિદ્યત કૃદંત હોય છે। નંબર 7 મહાકવિ કાલિદાસ દ્વારા
કેટલી કૃતિઓની રચના કરવામાં આવી છે? મહાકવિ કાલિદાસ એટલે સંસ્કૃત ભાષાના ખૂબ વિદ્વાન, એમને આપણે ભારત દેશના શેક્સપિયર કવિ તરીકે એમનું બિરુદ મળેલું છે. તો મહાકવિ કાલિદાસ દ્વારા કેટલી કૃતિઓની રચના કરવામાં આવી છે? ઓપ્શન આપેલું છે 5, 6, 7 કે 2. તો ઉત્તર છે 7. એમાં એમને જે 3 નાટકો તેમને આપેલા છે, 3 નાટકો. પછી એમને 2 મહાકાવ્યો આપ્યા. 3 ને 2 5 થયા. 2 મહાકાવ્યો એમને આપણને આપ્યા અને 2 ખંડ કાવ્યો આપ્યા. 2 ખંડ કાવ્ય એટલે 3 ને 2 5, 5 ને 2 7 થઈ ગયા. તો 3 નાટકો કયા? માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ, અભિજ્ઞાન શાકુંતલમ. આ 3 નાટકો થયા. 2 મહાકાવ્યો કયા? રઘુવંશ અને કુમાર સંભવ. 2 ખંડ કાવ્યો કયા? તો ઋતુ સંહાર અને મેઘદૂત. એમ કરીને કુલ આપણને સંસ્કૃત સાહિત્યમાં એમના 7 જેટલી કૃતિઓ મળે છે. નંબર 8, વિકીર્ણ શબ્દ આપેલો છે, એનો ગુજરાતી અર્થ જણાવો. વિકીર્ણ એટલે શું થાય? કર્ણ, ક્રિયા, વિક્રિયા કે પ્રસરેલું. એનો અર્થ બને છે પ્રસરેલું. પ્રસરેલું એટલે ફેલાયેલું. નંબર 9, પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ. પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ. આ વાક્ય કોણ બોલે છે? સંન્યાસી, દૌવારિક, સકારહ કે સર્વિલક? સાચો ઉત્તર જે છે બી આવશે, દૌવારિક એટલે દ્વારપાલ આ બોલે છે. નંબર 10, જે સારી રીતે કહેવાયેલું હોય છે એને શું કહેવાય? મુક્તક, ઉર્મિકાવ્ય, સુભાષિત કે મંત્ર? એનો સાચો ઉત્તર છે સુભાષિત. જે સારી રીતે કહેવાયેલું છે તેને સુભાષિત કહેવામાં આવે. નંબર 11, જલમ શબ્દનો પર્યાય શોધો. સલિલમ, સલિલમ, જીવનમ અને ભુવનમ. હવે જીવનમ ના આવે, ભુવનમ પણ ના આવે. ઓપ્શન એ અને બી આવે. તો બંનેની જોડણી તમારે ધ્યાનમાં રાખવાની છે. તો સલિલમની જોડણી સાચી આ છે. જલમ એટલે પાણી, સલિલમ એટલે પણ પાણી થાય. નંબર 12, બોધ પ્રાપ્તિ સમાસનો પ્રકાર જણાવો. બોધ પ્રાપ્તિ સમાસનો પ્રકાર તમારે જણાવવાનો છે. તો પહેલા તો તમારે શબ્દને તમારે તોડવો પડે. ઓપ્શન આપેલા છે બહુરી, કર્મધારે, તત્પુરુષ અને અવ્યયભાવ. તો બોધ પ્રાપ્તિ એ શબ્દને આપણે તોડીએ તો બોધ પ્રાપ્તિનો અર્થ આ રીતે બને છે બોધસ્ય પ્રાપ્તિ. બોધસ્ય પ્રાપ્તિ એનો અર્થ આ રીતે બને. બોધસ્ય પ્રાપ્તિ. બોધસ્ય પ્રાપ્તિ એટલે બોધની, સ્ય એટલે નો ની નું ના એ અર્થ બને. બોધની પ્રાપ્તિ આ રીતે અર્થ બને. તો નો ની નું ના આવે તો આપણો આ જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં સમાસ તત્પુરુષ આવે અને પેટા પ્રકાર પૂછેલો હોય તો નો ની નું એના આધારે ષષ્ઠી તત્પુરુષ સમાસ આવે. ગવાદય પદાર્થા કીદૃશા ભવન્તિ. ગવાદયા પદાર્થા કીદૃશુ ભવન્તિ. ગવાદય એટલે શું? ગાય વગેરે જે પશુઓ જે છે, આ બધા પદાર્થો જે છે એ કેવા દેખાય છે? નિર્બુદ્ધય, દયાભવ, ભીરવ કે નિર્ભયા. તો આ જે છે પ્રશ્ન પૂછેલું છે તેના અનુસંધાનમાં સાચું ઉત્તર આવે નિર્બુદ્ધય એટલે કે બુદ્ધિ રહિત, બુદ્ધિ વગરના જડ પદાર્થો એમ કહેવાય. નંબર, આમ તો પાઠની અંદર પથ્થર જે છે એને પણ જડ પદાર્થ કહેલો છે. માર્ગમાં અકસ્માત થાય તો ઘણા લોકો ખાલી જોતા જ હોય છે. તો જે જુએ છે એ લોકો ગાય જેવા પદાર્થો છે, ગાય વગેરે જેવા પશુઓ જેવા છે, કારણ કે કોઈની મદદ કરતા નથી. સુનિત અને પુનિતનો જે વાર્તાલાપ જે છે એમાંનો શબ્દ છે ગવાદય. એનો અર્થ બને છે ગવાદય પદાર્થ કીદૃશા ભવંતિ. તો સાચું ઉત્તર આવે છે નિર્બુદ્ધય. નંબર 14, સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ. આ શ્લોક કયા વેદમાંથી લેવામાં આવેલો છે? ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ કે યજુર્વેદ? તો તેનો સાચો ઉત્તર છે ઋગ્વેદ. ઋગ્વેદમાંથી આ લેવામાં આવેલ છે. નંબર 15, પંચતંત્રના રચયિતા ખાલી જગ્યા છે. જ્યારે હિતોપદેશ એની સંધિ છૂટી પડે હિત વત્તા ઉપદેશ ના રચયિતા ખાલી જગ્યા છે.
પંચતંત્રના રચયિતા ખાલી જગ્યા, હિતોપદેશના રચયિતા ખાલી જગ્યા. વિષ્ણુ શર્મા વાલ્મીકી, નારાયણ પંડિત કાલિદાસ, કાદંબરી બાણભટ્ટ, વિષ્ણુ શર્મા કે નારાયણ પંડિત. સાચો ઉત્તર જે છે ડી, પંચતંત્રના રચયિતા પંડિત વિષ્ણુ શર્મા અને હિતોપદેશ જે છે એના રચયિતા છે નારાયણ પંડિત. નંબર 16, સ્મૃતિ શાસ્ત્રમાં કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે? નંબર એ, પ્રાયશ્ચિત અને શિક્ષણ, વ્યવહાર અને પ્રાયશ્ચિત, આચાર અને પ્રાયશ્ચિત, આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત. તો સ્મૃતિ શાસ્ત્રમાં આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતનો સમાવેશ કરવામાં આવે છે. હવે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતમાં પાછું વર્ણાશ્રમ, રાજધર્મ, સ્ત્રી પુરુષના સંબંધો આની પણ ત્યાં વાત કરવામાં આવેલી છે. એટલે મૂળ પ્રશ્ન જે છે ત્યાંના અનુસંધાનમાં ડી, આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત ઉત્તર આવે. નંબર 17, ધ્યાન યોગ ઇતિ શબ્દસ્ય અર્થ ક. ધ્યાન યોગ જે છે એનો અર્થ શું થાય? ધ્યાન સાથેનું મિલન, ધ્યાન રૂપી યોગ, કોઈ દેવતા કે પરબ્રહ્મનું માનસિક ચિંતન કે ધ્યાન અને યોગ. સાચો ઉત્તર આવે છે સી, કોઈ દેવતા કે પરબ્રહ્મનું માનસિક ચિંતન એટલે કે ધ્યાન યોગ. નંબર 18, સરોવરે નીલકમલમ વર્તતે. સમાસનો પ્રકાર બતાવો. કર્મધારય, તત્પુરુષ, અવ્યયભાવ કે બહુરી. મતલબ કમળ જે છે સંજ્ઞા છે, એનું વિશેષણ છે. પૂર્વપદ તરીકે વિશેષણ હોય, ઉત્તર પદ તરીકે સંજ્ઞા હોય તો કર્મધારય સમાસ આવે. સાચો ઉત્તર જે છે કર્મધારય સમાસ. નંબર 19, ઇન્દુ શબ્દસ્ય પર્યાય શબ્દ કહો. ઇન્દુ શબ્દનો પર્યાય શબ્દ બતાવો. શીતાંશુ, નિધિ, રવિ કે ઉપવેશી. તો સાચો ઉત્તર આવે શીતાંશુ એટલે ચંદ્ર, નિધિ એટલે ખજાનો થાય, રવિ એટલે સૂરજ ત્યાં આગળ થાય. નંબર 20, જનાર્દસ્ય પશ્ચિમ સંદેશ. મહાકવિ ભાસના આજે નાટક જે છે કયા નાટ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? જનાર્દસ્ય પશ્ચિમ સંદેશ. જે ઘટોત્કચ જે દૂત બનીને આવે છે કૌરવની સભામાં, તો આ જે નાટક જે છે એ શામાંથી લેવામાં આવે છે? મહાભારત, રામાયણ, દૂધ ઘટોત્કચમ કે કાદંબરી. તો એનો સાચો ઉત્તર જે છે આવશે નંબર સી, દૂધ ઘટોત્કચમાંથી આ નાટક લેવામાં આવેલું છે. જનાર્દસ્ય પશ્ચિમ સંદેશ. દૂત ઘટોત્કચ દૂત બનીને આવે છે, દૂત ઘટોત્કચમ. નંબર 21, ભાસ નાટ્યચક્ર નામે ઓળખાતા ભાસના કેટલા નાટકો છે? ભાસ નાટ્યચક્ર તરીકે ઓળખાતા ભાસના કુલ નાટકો છે 13. નંબર 22, વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડાહ ઇવ. આ વાક્ય કયા અલંકારમાં છે? વયમ એટલે આપણે, સર્વે એટલે બધા, માનવા એટલે માણસો, અપી એટલે પણ, કાષ્ઠખંડાહ કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડા, ઇવ એટલે જેમ. તો આ જે છે એ તમારે અલંકાર બને, એ ઉપમા અલંકાર બને. આપણે બધા માણસો જે છે લાકડા, કાષ્ઠખંડ લાકડાના ટુકડા જેવા છીએ, એટલે સાચો અલંકાર આવે ઉપમા. ઈવ ના આધારે ખ્યાલ પડે ઉપમા અલંકાર ત્યાં આગળ બને. ઈવ એટલે જેવા. નંબર 23, હર્ષ રચિત અને કાદંબરી. આ ગદ્ય કાવ્યના 2 ગ્રંથો આપનાર સંસ્કૃત સાહિત્યકારને ઓળખી બતાવો. હર્ષચરિત અને કાદંબરી આ ગદ્ય કાવ્યના 2 ગ્રંથો આપનાર જે સંસ્કૃતકાર જે છે એને ઓળખી બતાવો. તેનો સાચો ઉત્તર છે ડી, બાણભટ્ટ. બાણભટ્ટને તો મિત્રો ગદ્ય સમ્રાટ પણ કહેવામાં આવે છે. બાણભટ્ટ ને બીજા બિરુદ મળેલું છે ગદ્ય સમ્રાટ પણ તેમને કહેવામાં આવે છે. હર્ષચરિત અને કાદંબરી રચના બાણભટ્ટની છે. ત્વમેકા ભવાની આ જે સ્તુતિ જે છે જગદંબેની, આ સ્તુતિ કયા છંદમાં છે? વંશસ્થ, ભુજંગ પ્રપાત, ગુલબંકી કે ગનાક્ષરી. સાચો ઉત્તર છે ભુજંગ પ્રપાતમાં આ સ્તુતિ છે. નંબર 25, કલ્પશાસ્ત્ર એના કુલ કેટલા ભાગ છે? 1, 2, 3 કે 4? સાચું ઉત્તર આવે છે 4. એમાં પહેલો જે ભાગ જે છે આપણી જાણકારી માટે તમને કામમાં આવે. પહેલું જે સૂત્ર જે છે એ શ્રૌત સૂત્ર છે. બીજું જે સૂત્ર જે આપેલું છે એ ગુહ્ય સૂત્ર છે, ગુહ્ય. ત્રીજું સૂત્ર જે આપેલું છે એ ધર્મ સૂત્ર છે. અને ચોથું જે સૂત્ર જે છે એ શુલ્વ શસ્ત્ર. એમ કહીને કુલ 4 સૂત્રો છે. કલ્પશાસ્ત્રના 4 સૂત્ર છે. નંબર 26, સિંહ
ઇતિ શબ્દસ્સ પર્યાય શબ્દ કહ. સિંહનો પર્યાય શબ્દ કયો બને? શાર્દુલ, મૃગેન્દ્ર, ઉત્તમ કે હિંસ્ર પશુ. હિંસ્ર પશુ બને, શ્રેષ્ઠ બને. શાર્દુલ એટલે વાઘ થાય. શાર્દુલ વિકલિત શબ્દમાં આવે છે. તો સાચું ઉત્તર આ છે મૃગેન્દ્ર. મૃગ વત્તા ઇન્દ્ર, મૃગેન્દ્ર. મૃગેન્દ્ર સાચું ઉત્તર આવે. નંબર 27, આચાર્ય ચરકનો સમયગાળો જણાવો. આચાર્ય ચરક ક્યારે થઈ ગયા? 1લી સદીમાં, ઈસવીસન પૂર્વની 3જી સદીમાં, 5મી સદીમાં કે 7મી સદીમાં? સાચું ઉત્તર છે ઈસવીસનની 1લી સદીમાં. આયુર્વેદ આવે એટલે આપણને ચરક ઋષિ આપણને યાદ આવે. નંબર 28, આયુર્વેદને કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે? આયુર્વેદને કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ કે સામવેદ? સાચો ઉત્તર આવે છે અથર્વવેદ. ચરક આચાર્ય આપણને ચરક સંહિતા નામનો જે વેદ આપેલો છે તે આયુર્વેદને કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે? અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. નંબર 29, રામાયણમાં 7 કાંડ છે, જેમાં પહેલો કાંડ ખાલી જગ્યા અને છેલ્લો કાંડ ખાલી જગ્યા છે. એટલે ધોરણ 9નું જે પ્રકરણ જે 14 જે છે ને એના આધારે પ્રશ્ન પૂછેલો છે. એનું ગુજરાતી એવું બને છે હનુમાનજીએ વર્ણવેલા રામના જે કાર્યો જે છે એના વિશેનું ત્યાં વાત કરેલું છે. હવે એ સુંદરકાંડમાંથી લેવામાં આવેલું છે. આમ રામાયણના કુલ 7 કાંડ છે, પણ જે પ્રશ્ન જે પાઠ જે પદ્ય જે છે એના આધારે પ્રશ્ન પૂછેલો છે પ્રકરણ 14ના આધારે. તો એમાં રામાયણમાં 7 કાંડ છે. એમાં જે વાલ્મીકી ઋષિએ જે કાંડ લખેલો છે, વાલ્મીકી ઋષિએ જે રામાયણ લખેલું છે, કારણ કે પ્રકરણ 14 જે હનુમાને વર્ણવેલા રામના જે કાર્યોની વાત કરેલી છે, રામના સમાચારની જે વાત કરેલી છે એમના આધારે વાલ્મીકીનો જોઈએ રામાયણમાં તો સૌથી પહેલો કાંડ કયો છે? તો પહેલો કાંડ છે આદિકાંડ અને બીજો કાંડ છે છેલ્લો કાંડ છે ઉત્તરકાંડ. રામાયણમાં 7 કાંડ છે, જેમાં પહેલો કાંડ આદિકાંડ અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ. આ પ્રશ્નનો ઉત્તર મિત્રો એ ધોરણ 9નું જે પાઠ્યપુસ્તક જે છે પ્રકરણ 14 એના આધારે એમાં જે વિષય વસ્તુ આપેલી છે તેના આધારે ત્યાં લીધેલો છે. રામાયણ જે છે અનુસૂપ છંદમાં લખેલું છે. એમાં અંદાજે 24,000 જેટલા શ્લોક છે. રામાયણમ એમના આદિકાવ્ય હોવાના કારણે સંસ્કૃતનું આદિકાવ્ય કહેવાય છે. વાલ્મીકી ગુજરાતી ભાષામાં આદિકવિ તરીકે નરસિંહ મહેતા કહેવાય છે. તો એ રીતે સંસ્કૃતમાં આદિકવિ તરીકે વાલ્મીકી ઋષિ ગણાય છે. એટલે આદિકાવ્યની ઋષિ હોવાના કારણે તેને આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે સુભાષિત સપ્તકમ. આ જે સુભાષિત સપ્તકમ જે 7 શ્લોકો તમને આપેલું છે એમાં પાણી માટેનો શબ્દ કયો છે? સુભાષિત સપ્તકમ એમાં પાણી માટેનો શબ્દ કયો છે? ધોરણ 9માં આ પ્રકરણ છે. સલિલમ, જલમ, વારી અને તોલ. આ બધાના અર્થ મિત્રો પાણી થાય છે. બધાના અર્થ પાણી બને છે. પણ જે તમને સુભાષિત આપેલું છે એમાં પાણી માટે કયો શબ્દ આપેલો છે? તો એનું ઉત્તર છે તોયમ. સલિલમ, જલમ, વારી, તોયમ એટલે પાણી જ થાય. અને ચેપ્ટરના આધારે પ્રશ્ન પૂછેલો છે તેનો અર્થ બને છે તોયમ. નંબર 31, સંસ્કૃત સાહિત્યમાં આદિકવિનું બિરુદ મેળવનાર સાહિત્યકાર કોણ? વાલ્મીકી, તુલસીદાસ, નરસિંહ મહેતા કે બાણભટ્ટ? તો સાચો તો છે વાલ્મીકી. નંબર 32, શનૈ શબ્દસ્સ વિરુદ્ધાર્થક શબ્દ કહ. શનૈ શબ્દ જે આપેલો છે એનો વિરુદ્ધાર્થી શબ્દ કયો બને? તીવ્રમ, સસપ્તમ, ત્વરયા કે મંદમ? તો સૌથી પહેલા શનૈ શબ્દનું ગુજરાતી શું થાય? તેનો અર્થ બને છે ધીમે. શનૈ ધીમેથી, એનો અર્થ બને છે ધીમેથી કે ધીમે. તેનો સાચો ઉત્તર વિરોધી પૂછેલો છે તો ત્વરયા એટલે તરત જ. ઉત્તર સી આવે. નંબર 33, મૃચ્છકટિકમ નાટક જે છે એના સર્જક કોણ? કાલિદાસ, શુદ્રક, બાણભટ્ટ કે ભાસ? તેના મૃચ્છકટિકમ જે છે માટીનું ગાડું એના રચયિતા જે છે એ શુદ્રક આવે. 34મો પ્રશ્ન, ખાલી જગ્યા પશ્યામી યોગ્ય શબ્દરૂપ ચિનુત વયમ, અહમ, ત્વમ કે આવ? મિત્રો આ રીતે પ્રશ્ન પૂછે તો તમારે કાળ જોવું પડે કયા પુરુષમાં છે. પ્રથમ પુરુષમાં, ઉત્તમ પુરુષમાં, મધ્યમ પુરુષમાં કે અન્ય પુરુષમાં, એ તમારે જોવું પડે અને એના આધારે આપણે એનું ઉત્તર ત્યાં લખવું પડે. પશ્યામી જે છે એ વર્તમાન કાળમાં છે, બરાબર. વયમ આપેલું છે, અહમ આપેલું છે,
પછી આપેલું છે ત્વમ આપેલું છે અને આવામ આપેલું છે. તો આ વયમ જે છે, વયમ એ ઉત્તમ પુરુષ બહુવચન છે. ઉત્તમ પુરુષ બહુવચન એટલે કે પહેલું પુરુષ બહુવચન છે. અહમ જે છે એ ઉત્તમ પુરુષ એક વચન છે. ત્વમ જે છે એ મધ્યમ પુરુષ એટલે બીજું પુરુષમાં આવે, અને આવામ જે છે એ પ્રથમ પુરુષ દ્વિવચનમાં છે. એટલે પશ્યામી વર્તમાન કાળમાં હવે વયમ પશ્યામી ના આવે. જો વયમ જે છે એ બહુવચન હોય તો બહુવચનમાં હોય તો આવે, અને બહુવચનમાં હોય તો ક્રિયાપદમાં પણ ફેરફાર થાય. એટલે સાચું ઉત્તર આવે બી, અહમ. અહમ પશ્યામી, હું જોઉં છું. સાચું ઉત્તર આવે બી. નંબર 35, અમે ઈશ્વરને નમીએ છીએ. અમે ઈશ્વરને નમીએ છીએ એટલે વંદન કરીએ છીએ. નમામી, સંસ્કૃતમાં કયું વાક્ય ત્યાં આગળ સાચું છે? અહમ ઈશ્વરમ નમામી, ત્વમ ઈશ્વરમ નમસી, વયમ ઈશ્વરમ નમામઃ, સહ ઈશ્વરમ નમતી. તો સાચું ઉત્તર આવે છે સી. અમે એટલે વયમ થાય, ઈશ્વરમ એટલે ઈશ્વરને, નમીએ છીએ તો નમામઃ. હવે આ જે વર્તમાન જે કોષ્ટક જે છે એ આપણે ધ્યાનમાં રાખવું પડે તો આપણને ખ્યાલ આવે. વર્તમાનકાળ આત્મનેપદ, પરસ્મૈપદ એટલે પરસ્મૈપદી, આત્મનેપદી એટલે ભૂતકાળમાં પણ છે. એટલે કે જે કંઈ ટેબલો જે છે વિભક્તિના બધું યાદ હોય તો ગ્રામર આપણું પાવરફુલ ત્યાં બનતું હોય છે. એટલે સાચું ઉત્તર આવે વયમ ઈશ્વરમ નમામઃ, અમે નમીએ છીએ. 36મો પ્રશ્ન, મહાવૃક્ષ શબ્દમાં કયો સમાસ છે? વૃક્ષ છે પણ કેવું છે? મહા, તો કર્મધારે આવે. આ સંજ્ઞા છે, આ વિશેષણ છે, કર્મધારે થાય, બહુવ્રીહિ આગળ આવે નહીં. નંબર 37, ન જાનામિ કુત્ર ગતઃ ઇતિ કહ વદતિ. ન જાનામિ કુત્ર ગતઃ ઇતિ કહ વદતિ, કોણ બોલે છે? ન જાનામિ, હું જાણતો નથી, જાણતો નથી. કુત્ર એટલે ક્યાં, ગત એટલે જે જાય છે. આ વાક્ય ક્યાં, કોણ બોલે છે? ક્યાં ગયા જાણતો નથી. કુત્ર એટલે ક્યાં, ગત એટલે ગયા, ગત એટલે ગયા. ન જાનામી જાણતો નથી. તો વાક્ય કોણ બોલે છે? ચાણક્ય, ચંદનદાસ, મોહનદાસ કે શિષ્ય? સાચું ઉત્તર આવે બી, ચંદનદાસ. આ બોલે છે ન જાનામી કુત્ર ગતઃ. દેવર્ષ પાઠશાલામ ગચ્છતિ, ગચ્છામી, ગચ્છસી કે ગચ્છામ? તો ઉત્તર આવે એ. દેવર્ષ પાઠશાલા ગચ્છતિ, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ગચ્છનું ગચ્છતિ બને. નંબર 39, પર્જન્ય. પર્જન્ય એટલે વરસાદ થાય. કદા વર્ષતું, વરસાદ ક્યારે વરસે? હયઃ, હયઃ, અદ્ય, શ્વઃ કે કાલે? હયઃ એટલે શું થાય? હયનો અર્થ બને છે ગઈકાલ. હયઃ એટલે આવે ગઈકાલ. અદ્યનો અર્થ બને છે આજે, અને શ્વઃ એનો અર્થ બને છે આવતીકાલ. તો 3 ઓપ્શન એમાં આવે નહીં. સાચો તો ડી આવે. કાલે, કાલેનો અર્થ બને છે સમયસર. કાલે એટલે આપણે ગુજરાતીમાં બોલે કે કાલે એટલે ભવિષ્યમાં આવે ને વીતી ગયેલા સમયમાં આવે, પણ સાચું તો ડી આવે, કાલે. પર્જન્ય કદા વર્ષતું, સદા સમયસર વરસવું જોઈએ વરસાદ. એટલે જે છે 10મા ધોરણનું જે સંવર્ધન વાળું એમાંનો આ પ્રશ્ન લીધેલો છે. પર્જન્ય કદા વર્ષતું, તો સમયસર વરસાદ પડવો જોઈએ. નંબર 40 એટલે ઉત્તર ડી આવે. વિષ્ણુ શર્મા પંડિતે પંચતંત્રની કેટલા વિભાગોમાં રચના કરી? 2, 3, 4 કે 5? પંચતંત્ર, પંચ એટલે 5. તો સાચું ઉત્તર આવે આગળ 5 એનું ઉત્તર આવે. પણ કયા કયા છે? પહેલો જે ભેદ જે છે એ મિત્ર ભેદ છે. બીજો જે વિભાગ જે છે એ મિત્ર લાભ છે. ત્રીજો જે વિભાગ છે કાકોલુકિયમ, કાકોલુકિયમ. આ જાણકારી માટે છે કે આવું પૂછે નહીં. એનો અર્થ બને છે કાગડા અને ઘોડની વાર્તા. અને ચોથો જે ભાગ જે છે લબ્ધ પ્રણાશ એટલે હાથમાં રહેલી વસ્તુ ગુમાવવી. અને 5મો જે ભાગ જે છે અપરીક્ષિત કારક, અપરીક્ષિત કારક એટલે વિચાર્યા વગર કામ કરવાના પરિણામ. એમ કહીને પંડિત વિષ્ણુ શર્મા લખેલું છે પંચતંત્ર આટલા 5 વિભાગોમાં છે. નંબર 41, આપત્તિ આવે તે પહેલા તેનાથી બચવાનો ઉપાય કરનાર એટલે કઈ માછલી? પ્રત્યુત્પન્નમતી, અનાગત વિધાતા, યદ ભવિષ્ય કે ધીવર? ધીવર, ધીવર એટલે માછીમાર, શિકારી. એટલે ઓપ્શન ડી તો આવે નહીં. આપણે એ, બી અને સી માંથી એનો ઓપ્શનને પસંદ કરવાનો છે. તો પ્રત્યુત્પન્નમતી એટલે શું થાય?
તત્કાળ નિર્ણય લે તે એને પ્રત્યુત્પન્ન મતે કહેવાય. અનાગત વિધાતા એટલે શું પછી જોઈએ. યદ ભવિષ્ય એટલે શું? તો જે થવાનું હોય તે થાય. આપણને પ્રશ્ન પૂછેલો છે, આપત્તિ આવે તે પહેલા તેનાથી બચવાનો, આપત્તિ આવે તે પહેલા તેનાથી બચવાનો ઉપાય કરનાર. તો સાચું ઉત્તર આવે અનાગત વિધાતા. પ્રત્યુત્પન્ન મતેમાં શું? તત્કાળ નિર્ણય લેવો, કઈ ઘટના બની ચલો એની ભાગી જાઓ. યદ ભવિષ્યમાં કેવું હતું, જે થવાનું હોય તે થાય. હજી તો કઈ પરીક્ષા તો નજીક આવી નથી ને, એમ આવશે તો દેખા જાયગા. એટલે સાચું ઉત્તર ત્યાં આગળ બી આવે, અનાગત વિધાતા. મુશ્કેલી આવે તે પહેલા બચવાનો આપણે ઉપાય કરી દેવો, એ અનાગત વિધાતા. આ ત્રણ માછલીઓના જે ગુણ જે છે બધા જોઈ લેજો. 4 માછલાઓના કોઈ પ્રશ્નો તમારે કામમાં આવશે. નંબર 42, ત્વમ જલાશયમ દૃષ્ટવા ધીવરૈ ઉક્તમ. જળાશયને જોઈ અને માછીમાર બોલ્યો. રેખાંકિત કૃદંત જે પ્રકાર કયો છે? તો ઓપ્શન આપેલ છે હેત્વર્થ, વર્તમાન કૃદંત, વિદ્યુત કૃદંત કે સંબંધક ભૂત કૃદંત. સાચું ઉત્તર આવે ડી, સંબંધક ભૂત કૃદંત ત્યાં આગળ બને. હવે દૃષ્ટવાનો અર્થ બને છે જોઈને. એટલે એકની સાથે બે ક્રિયા જોડાયેલી છે. ત્વમ જલાશયમ દૃષ્ટવા એટલે જોઈને, ધીવરૈ એટલે માછીમાર, ઉક્તમ એટલે બોલો. એટલે જળાશય જોયું, તે જળાશય જોઈને, દૃષ્ટવા એટલે જોઈને, માછીમાર બોલ્યો. લેખની પહેલા જળાશય જોવું, બીજી ક્રિયા બોલવાની. લેખની સાથે બીજી ક્રિયા જોડાયેલી હોય તેને સંબંધક ભૂતકૃદંત કહેવામાં આવે. દૃષ્ટવાનો અર્થની ખબર પડે એટલે તમને ખ્યાલ પડી જાય. એનો અર્થ બને છે જોઈને, અને ઈને પ્રત્યે આવે એટલે સંબંધક ભૂતકૃદંત આવે. નંબર 43, સંબંધક ભૂતકૃદંત એકની સાથે બીજી ક્રિયા જોડાયેલી હોય. વીતદાસ કુટનાથ ગૃહમ ગત્વા સવી સ્વકીયાની પાત્રાણી આચતે સ્મ. સ્મનો પ્રયોગ દૂર કરી વાક્ય ફરીથી લખો. હવે સ્મ એટલે ભૂતકાળ. ક્રિયાપદ જે છે, ક્રિયાપદને તમારે ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં રાખીને આપણે એને સ્મનો ઉપયોગ કરવાનો છે. તો સાચો ઉત્તર શું આવે? યાચતે છે, યાચતે. તો અયાચંત આવે, અયોચેતામાં આવે, અયાચે બને કે અયાચત બને. તો સાચો ઉત્તર આવે છે અયાચત. યાચતે જે છે ને એ અન્ય પુરુષ એક વચન આત્માને પદમાં છે, તે. અને અયાચત આ જે ત જે છે યષ્ટન ભૂતકાળ એક વચન આત્માની પદમાં છે. એટલે હું સામાન્ય વ્યાખ્યામાં કહું ને કે મિત્રો આ રીતે પ્રશ્ન હોય તો વર્તમાન ભૂતકાળમાં અને જે ક્રિયાપદની વાત છે, અને ભૂતકાળ હોય તો વર્તમાનમાં બનાવવાનું. આ સામાન્ય શબ્દો મેં વાત કરી, પણ તમને નિયમ જે કહું ને એ તમે ત્યારે ધ્યાનથી સાંભળજો. સ્મ પ્રયોગ કરવા માટેનો નિયમ તમને કહું. એ પહેલો નિયમ એવો છે કે ક્રિયાપદની શરૂઆતમાં લાગેલો યસ્તન ભૂતકાળ અપ્રત્યય દૂર કરવો. એક વાક્ય લખીને બતાવ્યું એટલે તમને ખ્યાલ પડે. આ વાક્ય આપેલું છે કે કૂટનાથ, એ જ આપણે લઈએ. કૂટનાથ શાંત વચસા અવદત એટલે બોલ્યો. હવે આ જે યસ્તન ભૂતકાળનું વાક્ય છે, બરાબર. અવદત આ જે છે યસ્તન ભૂતકાળનું આ વાક્ય છે. તો મારે એને બનાવવું છે, સ્મનો પ્રયોગ દૂર કરીને વાક્ય આપણે બનાવવાનું છે. પણ અહીંયા તમારે અવદત જે છે આ ભૂતકાળનું વાક્ય છે. સ્મ પ્રયોગ વાળું વર્તમાન કાળ બનાવવાનું તો શું કરવાનું? અહીંયા જે અપ્રત્યય લાગેલો છે એને આપણે ત્યાં દૂર કરવાનો. પછી આ જે પ્રત્યય જે છે અવદત એટલે બોલ્યો, તો ત પ્રત્યય જે છે ને એ ત્યારબાદ ધાતુને વ્યસ્તન ભૂતકાળનો જે પદ પુરુષ અને વચનનો પ્રત્યય લાગેલો હોય તે જ પદ પુરુષ અને વચનનું વર્તમાન કાળનું આપણે જોવાનું. પછી છેલ્લે સ્મ ઉમેરવાનું. તો આને મારે લખવું છે તો હું આ રીતે લખીશ. આ ત જે છે અવદત એટલે બોલ્યો, તો ત પ્રત્યય ક્યાંનો છે આપણે ત્યાં આગળ જોવું પડે. તો હું જયારે આનો આન્સર લખું તો આ રીતે ત્યાં આગળ બને. કૂટનાથ શાંત વચસા, કૂટનાથ શાંત વચસા વદતિ સ્મ, બંને વાક્યનો તમે તફાવત જો. તમે અહીંયા અવદ છે તો તના બદલે આગળ મૂક્યું તી. આ ભૂતકાળમાં છે, વર્તમાન કાળમાં તી.
જે પુરુષની જેમાં હોય તમારે જોઈ લેવાનું કોષ્ટકના આધારે વર્તમાન કાળ આત્માની પદ પરસ્મયપદી ભૂતકાળના જે કોષ્ટક જે છે તેના આધારે તમને ખ્યાલ પડે. અપ્રત્યય નીકળી ગયો. વદતનું ત્યાં આગળ બને વદતી અને સ્મ. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે સાચો ઉત્તર જે છે આવશે આપણને ડી મળશે. તો હવે 44મો પ્રશ્ન લઈએ. 44મો પ્રશ્ન એનું પહેલા થોડું બોર્ડને સાફ કરી દઉં. પછીનો એવો જ પ્રશ્ન આપેલો છે 44ની અંદર. એ નિયમના આધારે તમારે ધ્યાનમાં રાખવાનું. અને જો વર્તમાન કાળમાંથી આ રીતે તમારે મતલબ કે વર્તમાન કાળ રૂપ આપેલું હોય ને સ્મનો ઉપયોગ આપણે કરવાનો હોય તો આજે મેં તમને કહ્યું કૂટનાથ શાંત વસમ શાંત વચસ કૂટનાથ શાંત વચસા અવદત. હવે આ જે વાક્ય આપેલું છે સ્મનો પ્રયોગ આપણે કરવાનો હોય તો તેનાથી થોડું ઊંધું જવાનું કે શું કરવાનું? અપ્રત્યય લાગેલો હોય તો દૂર કરવાનો. અને જે પદ પુરુષ અને વચનનો પ્રત્યય લાગેલો હોય એ પ્રમાણે તમારે ભૂતકાળમાંથી વર્તમાન કાળનો જે પ્રત્યય હોય એ તમે પ્રત્યય લગાવવાનો રહેશે. હવે ગુરવ છાત્રાનો ઉપાદિશન સ્મ પ્રયોગ કૃત્વા લિખત. આ જે વાક્ય આપેલું છે એમાં સ્મ પ્રયોગ જે છે એ ક્યાં લખેલું છે? તો સાચો ઉત્તર જે છે એ આવશે આપણને બી આવશે. ગુરવ છાત્રાન ઉપદી સંતિષ્મ. હવે અહીંયા શન અન છે અન તો એને ત્યાં આગળ બને અંતિ અને સ્મ. અહીંયા અપ્રત્યય નથી લાગ્યો. અપ્રત્યય લાગે તો અઉપાદિશન એવું ના બને. ગુરવ છાત્રાન ઉપાદિશન. એટલે મારે સ્મનો પ્રયોગ કરવો છે તો આ જે છે સન જે છે એ તમારે ભૂતકાળમાં છે શન એટલે ઉપાધિ એ વ્યસ્તન ભૂતકાળ પરસ્મય પદી અન્ય પુરુષ બહુવચનમાં છે. આ સન જે છે ભૂતકાળ પરસ્મય પદી અન્ય પુરુષ બહુવચન છે. હવે અંતિ લગાવો અંતિ તો વર્તમાન કાળ પરસ્મય પદી અન્ય પુરુષ બહુવચનમાં ત્યાં આગળ છે. આ જરા તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ પડશે. કોષ્ટક તમને હશે તો મિત્રો ગ્રામરમાં તમને તકલીફ પડશે નહીં. 45મું વાક્ય છે શકુની કહ. શકુની કોણ છે? ધૃતરાષ્ટ્રના મામા થાય, યુધિષ્ઠિરના થાય, દુર્યોધન ના થાય કે ગાંધર્વ ના થાય? તો ગાંધારી બાંધારીના ના થાય. સાચો તો ત્યાં આગળ સી આવે દુર્યોધનાદિના માતુલ. એટલે કૌરવ જે હતા એના મામા હતા. નંબર 46 વિચારણીય. કૃદંતનો પ્રકાર ઓળખી શકશો? હા ઓળખી શકીશું. હેત્વર કર્મણી સંબંધભૂત કૃદંત કે વિદ્યત ભૂત કૃદંત? સાચું ઉત્તર આવે છે વિદ્યત ભૂત કૃદંત. તો વિચારણીય એટલે શું થાય? જો એના અર્થની તમને ખ્યાલ પડે વિચારણીય એનો અર્થ બને છે વિચારવા યોગ્ય. અને મેં તમને કહ્યું અનીય પ્રત્યય આવે એટલે વિદ્યત કૃદંત થાય. વિચારવા વા પ્રત્યય આવે એટલે વિદ્યત કૃદંત ત્યાં થાય. અનીય પ્રત્યય તમે યાદ રાખો તો પણ વિદ્યત કૃદંતમાં ત્યાં આગળ આવે. એક આ લોજિક આપણે દોડાવી શકે. અનીય પ્રત્યય આવે તો આ પ્રત્યય આવે તો જે કૃદંતનો પ્રકાર હોય એ રીતે આપણે ત્યાં મૂકી શકતા હોઈએ છીએ. પંડિત જે શબ્દ આપેલો છે તેનો પર્યાય શબ્દ કયો થાય? સમાનાર્થી શબ્દ. ચક્રધર, દેવ, કોવિદ કે દંડધર? સાચો ઉત્તર આવે કોવિદ. નંબર 48 અધો દત્તેભ્ય પ્રથમા બહુવચનસ્ય રૂપ કિમ અસ્તિ. પ્રથમ બહુવચનનું રૂપ તમારે બતાવવાનું છે. પાદપહી, પાદપશ્ય, પાદપાનામ અને પાદપાહ. તો સાચો ઉત્તર આવે પાદપાહ. પાદપહી જે છે એ તૃતીય વિભક્તિ બહુવચન આવે. પછી પાદપસ્ય જે છે એ ષષ્ઠી વિભક્તિ એકવચનનું છે. અને પાદપાનામ એ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે. સાચું ઉત્તર આવે પાદપા. પ્રથમા બહુવચન છે કર્યું છે પાદપા. વૃક્ષનો સમાનાર્થી શબ્દ છે. મૂળ દ્વારા પાણીનું શોષણ કરે ને એટલે એને પાદપા કહેવામાં આવે. આ જે છે બહુરી પણ સમાસમાં ઉલ્લેખ થાય ને ઉપપદમાં પણ થઈ શકે. ભોજ યુવક કહ્યો. ભોજ યુવક કયો સમાસ નામ લિખત તો કયું બને છે? કર્મધારે, ષષ્ઠી તત્પુરુષ, દ્વંદ્વ કે ઉપપદ? તો સાચું ઉત્તર છે દ્વંદ્વ. એનો વિગ્રહ બને ભોજ ચ યુવક. દ્વંદ્વ અને પેટા પ્રકાર લેવો તો ઈતરેતર ત્યાં આગળ આવે. નંબર 50 ભાષ્યમ. આ શબ્દ આપેલો છે એનો અર્થ શું બને? ભાષ્યમ ઇતિ શબ્દસ્ય ક અર્થ? ભાષા જ્ઞાન, ભાષાનું, ભાષાકીય કે વિસ્તૃત વિવરણ? તો સાચું ઉત્તર આવે વિસ્તૃત વિવરણ એનો સાચો ઉત્તર છે. નંબર 51 યૌવનમ.
ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ શબ્દ કહ. આનો અર્થ કયો બને? વિરુદ્ધાર્થ કહ શબ્દ કહ. યૌવનમનો વિરુદ્ધાર્થી શબ્દ કયો બને? શૈશવમ, વાર્ધક્યમ, બાલમ કે વૃદ્ધમ. સાચું ઉત્તર આવે વાર્ધક્યમ એનો સાચો ઉત્તર છે. પછીનો ઉત્તર છે 52માં. ચલાચલે સંસારે કહ જીવતી. ચલાચલ એટલે ચળ અને અચળ. આ જે સંસાર જે છે એમાં લાંબા સમય સુધી શું જીવતું હોય છે? યૌવન ના ઓગળી જાય એટલે આ ના આવે. વિતમ ધન સંપત્તિ ના. ચિતમ મન ના. કીર્તિ આજે પણ તેની કીર્તિ જે છે આપણે પણ તેની યશોગાથા ગાઈએ છીએ. એટલે ચલાચલે સંસારે કીર્તિ, આ કીર્તિ જે છે એ જીવતી હોય છે. નંબર 53. સર્વ ચારુતરમ વસંતે. આ પદ્યકૃતિ જે છે એ શામાંથી લેવામાં આવેલી છે? સર્વ ચારુતરમ વસંતે એનો બને છે વસંત ઋતુમાં બધું સુહામણું હોય છે. પદ્ય છે ઋતુ સંહારમાંથી લેવામાં આવેલી છે. ઋતુ સંહાર. નંબર 54. વાપી જલાનામ સૌભાગ્યમ દદાતી. સમાસ નામ લિખત. સમાસ નામ ઓળખો. વાપી જલામ એટલે વાપી એટલે વાવ થાય. વાપીના જળને સૌંદર્ય આપે છે. વાવના જળને સૌંદર્ય આપે છે. વાપી જલાનામ. ના પ્રત્યે આવે અને વિગ્રહ શું બને? વાપી નામ જલાની. તો બી આવે. ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. નંબર 55. હિતોપદેશસ્ય કર્તા કહ. હિતોપદેશ જે છે એના કર્તા કોણ છે? લેખક કોણ છે? કાલિદાસ છે, બાણભટ્ટ છે, પંડિત નારાયણ છે કે તુલસીદાસ છે? તો સાચો ઉત્તર આવે છે પંડિત નારાયણ. નંબર 56. આર્ય ગુરુને નમન કરે છે. સંસ્કૃત ભાષાયામ લિખત. કયું વાક્ય સાચું છે? આર્ષ ગુરુ નમતી. આર્ષ ગુરુભ્યામ નમતી. આર્ષ ગુરુસ્ય નમામી. આર્ષ ગુરુસસ્ય નમાવહ. તો એનો સાચો ઉત્તર જે છે આવે એ આવે આર્ષ ગુરુ નમતી. આર્ષ ગુરુ નમતી. આર્ષ ગુરુને નમન કરે છે. પછીનો પ્રશ્ન છે 57નો પ્રશ્ન. મહાભારતે કતિ પર્વાણી સંતિ. મહાભારતમાં કેટલા પર્વ આપેલા છે? તો દ્વાદશ એટલે 12, એકાદશ એટલે 11, નવદશ અને પછી આપેલું છે ઓપ્શન સી અષ્ટાદશ. તો સાચું ઉત્તર આવે સી અષ્ટાદશ એટલે 18 અને પેલું 19. તો સાચો ઉત્તર છે 18. 58. પંડિત અંબિકા દત્ત વ્યાસની સંસ્કૃતમાં રચાયેલી પ્રથમ નવલકથા કઈ છે? પંડિત અંબિકા દત્ત વ્યાસ. આ પણ મિત્રો આજે સંસ્કૃત સાહિત્યકાર બહુ જ વિદ્વાન વ્યક્તિ હતા. એને શતાવધાની પણ બિરુદ એમને મળેલું છે. શિવરાજ વિજયમ, સામવતમ, ધર્માધર્મ કલકલમ કે મિત્રલાપ. સાચું ઉત્તર આવે એ શિવરાજ વિજયમ. સામવતમ, ધર્માધર્મ કલકલમ, મિત્રલાપ એની સાચું ઉત્તર આવે એ આ નવલકથા છે. બાકીના જે છે તેના નાટ્ય સંગ્રહો છે. બાકીની નાટ્ય રચના છે. 59. સંસ્કૃત વાક્ય રચના કા શુદ્ધ અસ્તિ. 4 વાક્યો તમને આપેલા છે. કયું વાક્ય સાચું છે? ગણેશ કલમેન લિખતે. છાત્રાહ ગુરુમ પ્રણામી. દૌવારિક રાજ પ્રાસાદમ પ્રવિશન્તે. માલાકાર પુષ્પમાલિન રચયતિ. તો આમાંથી સાચું ઉત્તર આવે એ ગણેશ કલમેન લિખતી. તો બાકીના કેમ ખોટા છે? ગણેશ પેનથી લખે છે. આ વાક્ય જે છે ને વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનમાં છે. તો રચના હાથે બની. પણ બી મારે સાચું બનાવવું છે તો પ્રણામી શબ્દ ના આવે. છાત્રા બહુ વચન છે એટલે પ્રણામીના બદલે આ ક્રિયા પર લખું તો વાક્ય સાચું બને પ્રણમંતી. તો સાચું વાક્ય ત્યાં આગળ બને. અને દૌવારિક એમાં પ્રવિશંતે જે છે એ પ્રવિશંતે ત્યાં આગળ ના આવે. એને મારે સાચું બનાવવું હોય તો ત્યાં આગળ બને છે પ્રવિશતિ. ત્યાં આગળ આવે પ્રવિશતિ. સાચું તો ત્યાં આગળ આ દૌવારિક રાજા પ્રસાદમ પ્રવિશંતે. તો ક્રિયાપદના આધારે ખોટું છે તો એને સાચું મારે બનાવવું હોય તો આ રીતે બને પ્રવિશતિ. બરાબર. અને માલાકારમ પુષ્પમાલિન. તો કર્મ જે મૂકેલું છે એ ખોટું મૂકેલું છે. રચિત તો બરાબર છે. તો ત્યાં આગળ ખરેખર ત્યાં આગળ શું આવે? પુષ્પ.
પુષ્પ માલામ આ લખેલું હતું ત્યાં આગળ સાચું ત્યાં આગળ બને. ગણેશ પેનથી લખે છે. પછી પ્રણમંતી બી જે આપેલું જે છે પ્રણામી છે. છાત્રાહ ગુરુમ પ્રણામી, તો પ્રણામી જે છે ઉત્તમ પુરુષ એક વચન થાય, પણ છાત્રા બહુ વચન છે, તો એને સાચું બનાવવા માટે પ્રણામી ના આવે, પ્રણમંતી આવે. એટલે એ ઓપ્શન ત્યાં આગળ સાચું છે. નંબર 60, ત્વમ કદાપી ધનિક ન રિક્તાનામ સ્થાનનામ પૂર્તિ કરણીયા. ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો શું આવે? તું ક્યારેય પણ અમીર નહીં બને. ભવિષ્યસી, ભવિષ્યથ, ભવિષ્યતિ કે ભવિષ્યંતી. તો સાચો ઉત્તર આવે એ ભવિષ્યસી. ત્વમ જે છે ને ત્વમ એટલે દ્વિતીય પુરુષ એક વચનમાં ત્યાં આગળ આવે, મધ્યમ પુરુષ એક વચનમાં ત્યાં આગળ આવે, એટલે ભવિષ્યસી આવે. પાકું ગુજરાતી આવે તો બને તું ભવિષ્યમાં ક્યારે અમીર નહીં બને. નંબર 61 પ્રશ્ન છે. મહારાજ નિકટે ડેશ ઈચ્છામિ રિક્ત સ્થાને ઉચિતમ કૃદમ કિમ. મહારાજ પાસે જવાની ઈચ્છા ધરાવે છે, તમારે કૃદન મૂકવું છે. ગત આવે ના, ગત્વ આવે હા, ગંતુમ આવે ના, ગમની આવે ના. સાચો ઉત્તર શું આવે? ગંતુમ આવે. ગંતુમ ઈચ્છામી હેત્વત કૃદન છે. મહારાજની પાસે જવાની ઈચ્છા છે એનો હેતુ બતાવ્યો છે, એટલે ગંતુમ. અંતુમ પ્રત્યય આવે ને હેત્વત કૃદંત આવે. અંતુમ પ્રત્યય આવે એટલે હેત્વત કૃદંત આવે. એટલે આખું વાક્ય શું ને? મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. આમાં હેતુ સમાયેલો છે. ગંતુમ માં 68મો પ્રશ્ન છે. વિહગ શબ્દસ્ય પર્યાય શબ્દ ક. વિહગ શબ્દનો પર્યાય આપો તો શું બને? ખગહ બને. શનિ શબ્દ પર્યાય શબ્દ કહો છે, આનો અર્થ શું બને? શનિદેવ, શનિવાર, ધીમેથી કે ક્રમાનુસાર. તો સાચો ઉત્તર આવે છે સી ધીમેથી. શનિવાર એ બને નહીં. 64, ધ્યાન્ય સમમ કિમ ન અસ્તિ. ધ્યાન્ય સમમ કિમ ન અસ્તિ. બલમ, પ્રિયમ, તોયમ કે તેજ. તો સાચો ઉત્તર આવે છે પ્રિયમ. ધ્યાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ. નંબર 65, મહાકવિ ભાસ વિરચિત કયું નાટક ધોરણ 9ના અભ્યાસક્રમમાં છે? જનાર્દસ્ય પશ્ચિમ સંદેશ 10મા ધોરણમાં છે. ગુણવંતી કન્યા એ પણ 10મા ધોરણમાં છે. જય પરાજય એ પણ 10મા ધોરણમાં છે. તો સી આવે. મહાકવિ ભાસે લખેલું છે એ ધોરણ 9ના અભ્યાસક્રમમાં છે. દિષ્ટયા ગો ગ્રહણમ સ્વંતમ એનો અર્થ બને છે સદભાગ્યે ગાયનું અપહરણ સુખાંત થયું છે. નંબર 66, આપેલ સંસ્કૃત વાક્યનું યોગ્ય ભાષાંતર જણાવો. જનાનામ ભિન્ના ભિન્ના રુચિ ભવતી. આનું કઈ ગુજરાતી સાચું છે? માણસો દ્વારા વિવિધ પ્રકારના રસ ઉત્પન્ન થતા હોય છે. ખોટું છે. કર્મણી વાક્ય નથી, કર્તરી વાક્ય છે. માણસોની જુદી જુદી રુચિ હોય છે, તો બી સાચું છે. સી ખોટું છે, કારણ કે વાક્ય વર્તમાન કાળમાં છે. આ જે છે ભૂતકાળ બતાવે એટલે ખોટું છે. જનોમાં ભિન્ન ભિન્ન વેદના ના આવે એટલે એ પણ ખોટું છે. રુચિ એટલે વેદના ના થાય, રુચિ એટલે પસંદગી થાય, એટલા માટે ડી પણ ખોટું છે. ઓપ્શન બી આવશે. માણસોની જુદી જુદી રુચિ હોય છે. નંબર 67, અજેય સ ભવિષ્યતિ. પ્રકૃતિના શ્લોકો જે છે કયા ગ્રંથમાંથી લેવામાં આવેલા છે? તો એ લેવામાં આવે છે નીતિ સાર. આ ધોરણ 9માં આવે છે. અજેય સ ભવિષ્યતિ, તે અજેય થશે, જેને જીતી શકાય નહીં તે અજેય. નંબર 68, શ્વા ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક. શ્વાનો પર્યાય શબ્દ કયો? ગદર્ભ ગધેડો બને. કુકુટ સારમેય કે વાયશ. કુકુટ એટલે કુકડો. સારમેય કે વાયશ. તો સાચું ઉત્તર આવે સારમેય. સ્વા એટલે કૂતરો થાય, વાયશ એટલે કાગડો થાય. સાચું ઉત્તર સારમેય આવે. નંબર 69, સિંહારિકમ એતસ સંધિ વિચ્છેદ કહ. આની સંધિ તમારે છૂટી પાડવાની છે, તો સાચો ઉત્તર બી આવે. સિંહાત પ્લસ એકમ એટલે સિંહ પાસેથી એક. સિંહાત એકમ. નંબર 70, સ્મ પ્રયોગેણ ક્રિયાપદાની પરિવર્તયત અપઠત. અપઠત જે છે એનું તમારે સ્મનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. તો અહીંયા તમે જો અપઠત, અને તો સાચું ઉત્તર અપઠત જે છે ને યસ્તન ભૂતકાળ એક વચન અન્ય પુરુષમાં છે.
તો આપણે એના આધારે જે પુરુષમાં છે એકવચન કે બહુવચન એના આધારે આપણે ત્યાં મૂકવાનું. તો સાચો ઉત્તર જે છે એ આપણને જોવા માટે મળશે એ પઠતી સ્મ. તો આ જે છે યસ્તન ભૂતકાળ એકવચન અન્ય પુરુષમાં જે છે તો તના બદલે ત્યાં આગળ તી આવે અને સ્મ લાગે. વર્તમાનકાળ પરસ્મય પદી અન્ય પુરુષ એકવચનમાં તી ત્યાં આગળ બને. અને આ જે છે એ પણ પરસ્મય પદી યસ્તન ભૂતકાળ પરસ્પદીમાં ત્યાં આપેલું છે. તો એના આધારે તમે જોઈ શકો છો. અપઠ તત્વ જે છે યસ્તન ભૂતકાળ પરસ્મય પદીમાં છે એકવચન અન્ય પુરુષમાં. હું જ્યારે સ્મનો ઉપયોગ કરું છું તો અ નીકળી જશે અને તના બદલે ત્યાં આગળ તી આવે. તો તી ક્યાંથી આવ્યું? વર્તમાન કાળ પરસ્મય પદી અન્ય પુરુષ એકવચનમાં છે. તો બંને ભૂતકાળ અને વર્તમાન કાળ પરસ્મય પદી એકવચન અન્ય પુરુષ એના તમે સ્થાન જુઓ એટલે તમને ખ્યાલ પડે વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં. નંબર 71 કેન કથિતમ પુત્ર લેખમ લિખ ઇતિ. કોના કહેવાથી આ પુત્ર જે છે લેખ લખી રહ્યા છે? કૃષ્ણેન, મિત્રેણ, તાતેન કે સ્વયંમેવ. તો સાચો ઉત્તર આવે છે તાતેન, પિતાના કહેવાથી. નંબર 72 ના ઇતિ શબ્દસ્ય. ના ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. ના શબ્દ જે આપેલો છે એનો પર્યાય શબ્દ કયો છે? ન, નહીં, પુરુષ કે કો અપી જન. તો સાચો ઉત્તર આવે છે સી કો અપી જન. સોરી, સી પુરુષ એનો ઉત્તર સાચો ઉત્તર આવે, ડી નહીં. સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથ છે. તો સંસ્કૃત ભાષામાં લિખતમાંથી કયો શબ્દ કયું વાક્ય સાચું છે? સંસ્કૃત ભાષા અનેક ગ્રંથ વૃત્ત. સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથા વર્તન્તે આવે. અહીંયા ખોટું છે. સંસ્કૃત ભાષસ્ય આ ના આવે, ભાષસ્ય પ્રત્યય ના આવે. સંસ્કૃત ભાષાયામ અનેક ગ્રંથા. હવે આ તો સંસ્કૃત ભાષાયામ અનેક ગ્રંથા ત્યાં સુધી સાચું છે, પણ વર્તનથી જે ક્રિયાપદ જે છે ખોટું મૂકેલું છે ત્યાં વર્તનતે આવે. સાચો ઉત્તર જે છે આપણને મળશે 73માં બી મળે. નંબર 74 રિક્તાનામ સ્થાનાનામ પૂર્તિ કરણીયા. વયમ અગ્નિ પૂજયામી, પૂજયામહ, પૂજયતી કે પૂજયાથ. તો સાચું ઉત્તર જે આવે બી આવે, પૂજયામહ કે જે છે ઉત્તમ પુરુષ બહુવચન બતાવે છે. વયમ ઉત્તમ પુરુષ બહુવચન બતાવે છે, તેના આધારે આપણે ક્રિયાપદ મૂકીશું પૂજયામહ. એટલે સાચું ઉત્તર આવે વયમ અગ્નિ પૂજયામહ. નંબર 75 શિવસ્ય ખાલી જગ્યા ચંદ્ર વિભાતિ. મસ્તક જે છે એ તમારે ખાલી જગ્યા મૂકવાની છે. શું આવે? મસ્તકે આવે, મસ્તકમ આવે, મસ્તકેણ આવે કે મસ્તકેભ્યય આવે? તો મસ્તકે આવે. શિવસ્ય શિવના મસ્તક પર ચંદ્ર શોભે છે એટલે મસ્તકે આવે, મસ્તક પર. નંબર 76 ગણેશાય નમઃ. વિભક્તિ બતાવવાની છે. આય પ્રત્યય આવે ને એટલે ચતુર્થી વિભક્તિ જ આવે. ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. આય વિભક્તિ આવે એટલે ચતુર્થી વિભક્તિ જ આવે. શ્રી અંબિકાય નમઃ, ચતુર્થી વિભક્તિ. નંબર 77 ભવાની ઇતિ શબ્દ છે સંબોધન વિભક્તિ એક વચન સ્વરૂપમ કિમ. મારે ભવાની જે શબ્દ જે છે સંબોધન વિભક્તિમાં એક વચન રૂપમાં લખવું છે તો શું આવે? ડી આવે. આ રીતે લખાય ત્વમેકા ભવાની. તો ભવાન્યા, ભવાની, ભવાન્ય ના આવે, ડી આવે ભવાની. નંબર 78 આ મિત્રો પ્રશ્ન જે છે ને તમારે 10મા ધોરણમાં જે પહેલું જે પદ્યકૃતિ જે છે સંવદત્વમ એના આધારે પ્રશ્ન મૂકેલો છે. તમે શ્લોકમાં તમે જુઓ આડી રેખાની આડી રેખા પણ છે, ઊભી રેખા જે છે એના આધારે પ્રશ્ન છે. અક્ષરની નીચે આડી રેખા આ જે છે એ કયા સ્વરનું સૂચન કરે? અનુદાત, સ્વરિત, ઉદાત કે ઉદ્ગાર? શાનું એ સૂચન કરે છે? તો સાચો ઉત્તર જે છે એ તમારે આવશે અક્ષરની નીચે આડી રેખા જે છે કયા સ્વરનું સૂચન કરે છે? અનુદાત, સ્વરિત, ઉદાત કે ઉદ્ગાર? આપણે બધાનો અર્થની જે સમજૂતી આપણને ખબર હોવું જોઈએ. હું દરેકનું વિવરણ તમને કહી દઉં એટલે તમને ખ્યાલ પડે. 12મા ધોરણમાં 11-12માં ટાટ એજેસમાં પણ તમારે કામમાં આવ્યું છે. તો
સાચો ઉત્તર તો અનુદાત આવે. આડી રેખા જે છે શાનું સૂચન કરે છે? હવે અનુદાત કોને કહેવામાં આવે? જો અનુદાત જે છે ને, આ સ્વર જે છે એ ઉચ્ચારણ અંગોના નીચેના ભાગથી બોલાય છે, એટલે ત્યાં આગળ આ રીતે આડી રેખા આવે. તો સ્વરિત શું છે? તેનો ઉચ્ચાર મધ્યમ પીસથી શરૂ થઈને નીચે તરફ જાય છે, એટલે સ્વરિતની અંદર જે છે ને આ ઊભી રેખા ત્યાં આગળ આવે. હવે ઉદાત, આ જે છે આ સ્વર તાળવા ઉપરના ભાગેથી બોલાય છે, એટલે આનું કોઈ ચિહ્ન નથી. અને ઉદ્ગાર, તો ઉદ્ગાર ચિહ્ન છે, એટલે ત્યાં કોઈ પ્રશ્ન ત્યાં છે નહીં. આ જે મંત્ર આપણે જ્યારે બોલતા હોય ને, મંત્રોના શુદ્ધ ઉચ્ચારણ માટે ત્રણેય સ્વરો, કયા સ્વરો? ઉદાત, અનુદાત અને સ્વરિત, આ આપણને પાણીનીના વ્યાકરણમાંથી જોવા માટે મળે છે. બહુ જ મહત્વનો પ્રશ્ન છે, દરેકમાં તમારે કામમાં આવે એવો પ્રશ્ન ત્યાં આગળ છે. હવે પછીનો પ્રશ્ન જે છે, મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી, એનું મૂળ નામ શું? કૃષ્ણ દ્વૈપાયન, કૃષ્ણ દ્વૈપાયન કે બૃહસ્પતિ? સાચો ઉત્તર છે કૃષ્ણ દ્વૈપાયન. 80મો પ્રશ્ન છે, યાદવાહ પરસ્પરમ અયુધ્યંત, સ્મ પ્રયોગ તમારે કરવાનો છે. તો સ્મ પ્રયોગ કરો એટલે નિયમ શું? કે તમારે જે આગળ અ પ્રત્યય લાગેલો છે એને તમારે કાઢી નાખવાનો. આ પ્રત્યયને કાઢી નાખીશું, અને અંત જે છે એ કયા પુરુષમાં છે તેના આધારે આપણે તે નક્કી કરવાનું રહેશે. તો સાચો ઉત્તર આવે એ, યાદવાહ પરસ્પરમ યુધ્યંતેષ્મ. તો અંત જે છે, આ અંત એ યસ્તન ભૂતકાળ આત્મનેપદ અન્ય પુરુષ બહુવચનનું છે. તો એ જ પ્રમાણે તમારે વર્તમાન કાળમાં જોવાનું. તો વર્તમાન કાળ અંતનું ત્યાં આગળ બને અંતે. તો એ જે છે એ રીતે બને વર્તમાન કાળ આત્મનેપદ અન્ય પુરુષ બહુવચનમાં. બરાબર. સ્મનો ઉપયોગ તમે કરો એટલે અને તમારે કાઢી નાખવાનું, અને જે ક્રિયાપદ જે છેલ્લે આપેલું છે અંત, તો એના આધારે જે પુરુષમાં જે પદમાં હોય એ પ્રમાણે તમારે ગોઠવવાનું. તો અંત જે છે યસ્તન ભૂતકાળ આત્મનેપદ અન્ય પુરુષ બહુવચનમાં છે. તો જ્યારે આ ક્રિયાપદને વર્તમાન કાળમાં લખો તો અ નીકળી ગયો અને અંતના બદલે અંતે આવે. તો આ રીતે બને વર્તમાન કાળ આત્મનેપદ અન્ય પુરુષ બહુવચન, અને છેલ્લે તમારે સ્મ લગાવવાનો, એટલે વાક્યનો ભાવાર્થ બદલાતો નથી. આ ક્રિયાપદ ભૂતકાળમાં છે, આ ક્રિયાપદ વર્તમાન કાળમાં છે, પણ મારે ભૂતકાળમાં એને વાક્યને ફેરવવું છે તો સ્મ મૂકવો પડે. સ્મ ન મૂકો તો વાક્ય આપણું ખોટું પડે. અહીંયા તમે સ્મ મૂકવાની જરૂર નથી, કારણ કે વાક્ય ભૂતકાળમાં છે, એટલે વર્તમાનમાંથી ભૂતકાળ અને ભૂતકાળમાંથી વર્તમાનમાં જે આપેલું હોય એના આધારે તમારે જોવાનું રહેશે. સ્વગતમ, આ શબ્દ જે આપેલો છે એને વિરુદ્ધાર્થી શબ્દ શું બને? સ્વગતમ. એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે આપવાનો છે સ્વગતમ, એટલે મનમાં. તો પરગતમ, પ્રકાશમ, સર્વગતમ કે આત્મગતમ? સાચું ઉત્તર આવે પ્રકાશમ. પ્રકાશમ એટલે મોટેથી, લાઉડલી. નંબર 82, જાત દોષ, આ સમાસનો પ્રકાર તમારે બતાવવાનો છે. મધ્યમ પદલોપી, તત્પુરુષ, બહુવ્રીહી કે અવ્યયીભાવ? તો સાચું ઉત્તર આવે છે બહુવ્રીહી. એનો વિગ્રહ બને છે જાતઃ દોષ યસ્યશ બહુવ્રીહી. કોઈનું વિશેષણ બને. નંબર 83, કલત્રમ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ? કલત્રમ શબ્દનો અર્થ શું બને? વાસણ, કળશ, પરિવાર કે શરીર? તેનો અર્થ બને છે પરિવાર. કલત્રમ પરિવાર તેનો અર્થ બને. અને 84મો પ્રશ્ન, કર્મણા પુરુષ ખાલી જગ્યા ભવતી? આ જે છે ધોરણ 10માં ધોરણ 18મું જે આવે છે ને, મુક્તાની, મુક્ત કરણી, આ એમાંથી પ્રશ્ન બનાવેલો છે. એમાં જે છંદ જે સમાસ આપેલા છે, દ્વંદ્વ, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહી, આ દરેક શબ્દને તોડી અને સંસ્કૃતમાં વાક્ય રચના બનાવેલી છે. તો આ જે પ્રશ્ન પૂછેલો છે એના આધારે છે કર્મણા પુરુષ ભવતી, શું એને મેળવે છે? બહુવ્રીહી, ધન સંપત્તિ મેળવે છે. બહુવ્રીહી આ સમાસ એ તમને આ રીતે પ્રશ્ન પૂછે કે બહુવ્રીહી સમાસને ઓળખો, તો જવાબ એ જ છે વ્રીહી એટલે ડાંગર. જેની પાસે વધારે ડાંગર છે તે ધન સંપત્તિ, એટલે જે કર્મ કરે છે, જે મહેનત કરે છે તે બહુવ્રીહી એટલે ધન સંપત્તિ મેળવે છે. એના અર્થમાં ડી ઉત્તર આપણને મળે. નંબર 85, ત્વરિતા શબ્દ જે છે એનો વિરુદ્ધાર્થી શબ્દ શું બને? શીઘ્રમ, તૂર્ણમ, મંથરા કે મંદધી? તો ત્વરિતા આવે એટલે રામ અને મંથરા તમારે યાદ રાખવાની. મંથરા એટલે ધીમે ધીમે, ત્વરિતા એટલે ઝડપથી. નંબર 86, સાંડિલ્યસ્ય ડેશ રુધિરમ પ્રસ્રવતી? કંઠે, કંઠાત, કંઠમ કે કંઠેન? સાંડિલ્યના ગળામાંથી લોહી વહેવા માંડ્યું. તો અકારાંત જે છે એ પંચમી વિભક્તિ, તો કંઠે, કંઠાત
કંઠમ અને કંઠેન, તો સાચું ઉત્તર આવે કંઠાત. સાંડિલ્યસ્ય કંઠાત રુધિરમ પ્રસવતી. આ છૂટા પડવાનો ભાવ છે માંથી, એટલે સાંડિલ્યના ગળામાંથી. એટલે પંચમી વિભક્તિ એક વચન થઈ. અકારાંત જે છે પુલ્લિંગ શબ્દ છે, એટલે સાચું ઉત્તર આવે કંઠાત. સાંડિલસ્ય કંઠાત રુધિરમ પ્રસ્રવતી. નંબર 87, કૃષ્ણ દેવક્યાહ પુત્ર આસિત. કૃષ્ણ જે છે દેવકીનો કયો પુત્ર હતો? કૃષ્ણ. તો એમાં 4 ઓપ્શન આપેલા છે અષ્ટન, પછી આપેલું છે અષ્ટમ્યામ, અષ્ટમઃ કે અષ્ટમી. તો અષ્ટન એટલે શું થાય? અષ્ટન એટલે 8નો સમૂહ થાય. અષ્ટમ્યામ એટલે 8 દિવસ ચાલે તેવું. અષ્ટમઃ અને અષ્ટમી, તો અષ્ટમી એટલે 8મી થાય. તો સાચું ઉત્તર આવે અષ્ટમઃ. અષ્ટમ એટલે 8મો, અષ્ટમી એટલે 8મી થાય. 8મો બતાવે. કૃષ્ણ જે છે દેવકીનો 8મો પુત્ર હતો. તો સાચું ઉત્તર ત્યાં આગળ આવે અષ્ટમઃ. નંબર 88, ભક્ત મંદિરમ ગત્વા ઈશ્વરમ ભજતે. કૃદંત નામ કયો છે? ગત્વા એટલે જઈને, ભક્ત જે છે મંદિર જઈને ઈશ્વરને ભજે છે. એકની સાથે બીજી ક્રિયા જોડાયેલી છે, સંબંધ કૃદંત આવે. ગત્વા જઈને ઈશ્વરમ ભજતે, આ એક ક્રિયા, બીજી ક્રિયા જ ઈશ્વરનું ભજન કરે છે, એટલે સંબંધ ભૂત કૃદંત આવે. 89મો પ્રશ્ન છે કિમ કૃત્વા સ્નાનમ સમાચરિત. ભોજનમ, સ્નાન કર્યા પછી શું કરવાનું? ભોજન. પઠનમ, તૈલમર્દનમ કે વ્યાયામ. સાચું ઉત્તર આવે છે તૈલમર્દનમ. 90મો પ્રશ્ન ચક્રાયુધ સમાસ કયો છે? સમાસ પ્રકારમ લિખત. બહુવ્રી, તત્પુરુષ, અવ્યયભાવ કે તૃતીય તત્પુરુષ આવે. તો સાચું ઉત્તર આવે છે બહુવ્રી. ચક્રાયુધ, ચક્રનો આયુધ, હથિયાર જેણે ધારણ કર્યું છે તે, તો ભગવાન શ્રી કૃષ્ણનું કે ભગવાન શ્રી વિષ્ણુનું વિશેષણ બને. એટલે સાચું ઉત્તર આવે એ. નંબર 91, વસુંધરા ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક. વસુંધરાનો પર્યાય શબ્દ કયો? મૃત્તિકા, ભૂતલમ, મેદિની કે ભુવનમ. સાચું ઉત્તર આવે છે મેદિની. નંબર 92, ખાલી જગ્યા નર્મદા વહતી તતઃ ગંગા ન વહતી. જ્યાં નર્મદા વહે છે ત્યાં ગંગા વહેતી નથી. તો લોજિકની તો એટલું જ દોડાવવાનું, તતઃ હોય ને એટલે યતઃ જ આવે. તો આપણે મૂકવાનું ખાલી જગ્યામાં યતઃ, જ્યાં અને ત્યાં યતઃ. નંબર 93, વયમ સર્વે માનવાહ કાશખંડા ઇવ. મારે મૂકવાનું છે નૂનમ ઉચિતમ અવ્યય. અવ્યય પદ જે છે મિત્રો, વાક્ય એક વચન આવે, બહુવચન આવે કે ગમે તે વચનમાં આવે, છતાં પણ એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, તેને અવ્યય કહેવામાં આવે. આ ગુજરાતીમાં પણ ટાટે ટેસ્ટમાં પૂછાયું હતું. તો નૂનમ, અપી, સદા કે તત્રૈવ, આ બધામાં ફેરફાર થાય પણ અપીમાં ફેરફાર થતો નથી, એટલે આજે અવ્યય પદ છે, ઉચિત પદ આવે. વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. સાચું ઉત્તર આવે અપી. નંબર 94 લઈએ. પરિવારઃ પ્રવાહરૂપ તસ્મિન સ્થાને સ્રહરૂપમ જલમ વહતી. તો તસ્મિન સ્થાને જે છે રેખાંકિત પદસ્ય સ્થાને ઉચિતમ અવ્યયપદમ કિમ. તસ્મિન સ્થાને એના બદલે તમારે યોગ્ય તમારે અવ્યયપદ મૂકવાનું છે. તો શું આવે? સુકૃત, કૃત્ર, સર્વત્ર કે તત્ર. તો સાચું ઉત્તર આવે છે તત્ર આવે. તસ્મિન સ્થાને, તત્ર એટલે ત્યાં, તે જગ્યાએ, તે સ્થળે. હવે સુકૃત ના આવે. સુકૃતનો અર્થ બને છે સારા કર્મ, એટલે સુકૃત ત્યાં આગળ આવે નહીં. સર્વત્ર એટલે બધી જગ્યાએ. કૃત્ર એટલે ક્યાં, એટલે સાચું ઉત્તર આવે ત્યાં, તત્ર આવે. તસ્મિન સ્થાને, તો આખું વાક્ય આ રીતે ફરી બને ને. પરિવારઃ પ્રવાહરૂપે તત્ર સહરૂપમ જલમ વહતી. તસ્મિન સ્થાને એટલે ત્યાં આગળ આવે તત્ર. 95મો પ્રશ્ન વિપિનમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક. વિપિનમનો પર્યાય શબ્દ શું બને? ઉપવનમ બગીચો, વાર એટલે પાણી, અસૂયા એટલે ઈર્ષ્યા, ના. સાચું ઉત્તર આવે અરણ્યમ. અરણ્યમ એટલે જંગલ, વિપિનમ એટલે જંગલ, જંગલ, અરણ્યમ એટલે પણ જંગલ થાય. નંબર 96, શાંત પાપમ શાંતમ પાપમ શાંતમ પાપમ. પાપ શાંત થાઓ, પાપ શાંત થાઓ. કોણ બોલે છે? તો 10મી ધોરણ આપણને યાદ આવે ઘટોત્કચનું. તો સાચું ઉત્તર છે એ આવે એ, ઘટોત્કચ. નંબર 97, સુનિત પુનિતૌ પરસ્પરમ સમવદતા. સુનિત પુનિતૌ પરસ્પરમ સમવદતામ. સુનિત અને પુનિત એકબીજા સાથે સંવાદ કરે છે. સ્મનું તમારે યોગ્ય રૂપ મૂકવાનું છે. અગાઉ જે નિયમ કયા હતા એ જ નિયમ પ્રમાણે તમારે જોવાનું છે. તો સાચું ઉત્તર આવશે ડી.
અહીંયા તામ જે છે એ ભૂતકાળ, પરસ્મૈપદી, દ્વિવચન, અન્ય પુરુષ છે. તો એના આધારે અહીં આગળ ફેરફાર થશે. વર્તમાન કાળ, પરસ્મૈપદી, દ્વિવચન, અન્ય પુરુષનું રૂપ તમારે મૂકવાનું આવે. સમવદતામ તો અહીં આગળ આવે સંવદત સ્મ. સ્મનું યોગ્ય રૂપ આ પ્રમાણે ત્યાં આગળ આવશે. પછીનો પ્રશ્ન છે આકૃષ્ટમ. કૃદંત જે છે એનો પ્રકાર તમે જણાવો. આકૃષ્ટમ કર્તરી, હેત્વર, કર્મણી કે સંબંધક? તો સાચો ઉત્તર જે છે આવશે સી. આકૃષ્ટમ એટલે શું થાય? આકૃષ્ટમનો અર્થ બને છે આકર્ષાયેલો. આ કર્મ વિભક્તિમાં છે. આકર્ષાયેલો કર્મ વિભક્તિમાં છે એટલે કર્મણી ભૂતકૃદંત. આકૃષ્ટમ એલો પ્રત્યય ને એલો એલ પ્રત્યય એટલે ભૂતકૃદંત થાય, પણ કર્મના અર્થમાં વપરાય છે એટલે કર્મણી ભૂતકૃદંત ત્યાં આગળ થયું. અને 99મો પ્રશ્ન છે ગુરુ કુત્ર વિહરન આશિત. ગુરુ જે છે એ ક્યાં વિહાર કરી રહ્યા છે? ઉદ્યાને, સમુદ્ર તટે, ભાગીરથી તટે કે ભવનસ્ય પ્રાંગણે? બગીચા ઉપર એટલે બગીચામાં ઉપર ના આવે. ઉદ્યાને બગીચામાં, સમુદ્ર કિનારે, ગંગા કિનારે કે ભવનસ્ય એટલે જે ભવન જે છે એના આંગણમાં, પ્રાંગણમાં. તો સાચો ઉત્તર જે છે આવશે ભાગીરથી તટે. ગંગા નદીના કિનારે ગુરુ જે છે વિહાર કરી રહ્યા છે. અંતિમ પ્રશ્ન છે પુનઃ પ્લસ અપી સંધિયુક્ત શબ્દ કહ. આ સંધિને તમારે જોડવાની છે. પુનઃ પ્લસ અપી તો પુનઃ અપી આવે, પુનરપી આવે, પુનાપી આવે કે પુનરાપી આવે? તો સાચું ઉત્તર આવે બી. પુનઃ પ્લસ અપી તો બને પુનરપી. મિત્રો આ રીતે ટાટ એસ માટે ગુજરાતીના ઘણા વિડીયોઝ મેં અપલોડ કરેલા છે. સંસ્કૃત વિષયની અંદર પણ અંતિમ પ્રહાર કરવાની મને ઈચ્છા થઈ તો 100 જેટલા MCQ મિત્રો તમને આપેલા છે. એનો તમે ખાસ અભ્યાસ કરજો. તમે જુઓ કે કોઈને કોઈ પ્રશ્ન તમારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામમાં આવશે. તો મિત્રો આ પ્રમાણે સંસ્કૃતના જે 100 MCQ જે છે મિત્રો આપને પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમને ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો. આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને મિત્રો આ ચેનલને લાઇક્સ કરવાનું ન ગમતા, એની સાથે જોડાયેલા રહેવાનું પણ લાઇક્સ કરવાનું ભૂલતા નહીં, એમ કહેવાનો મારો અર્થ છે. ચેનલને લાઇક્સ કરવાનું ભૂલતા નહીં, ન ભૂલતા. અને આવા અવનવા વિડીયો જોવાની માટે અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો એવી શુભકામના. મિત્રો આપનું જે સંસ્કૃતનું જે પેપર જે છે ખરેખર સુસંસ્કૃત બની અને આપ સફળ થાવ એવી શુભેચ્છા સાથે મિત્રો આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.